मेरे प्यारे देशवासियों, नमस्कार। मारा प्रिय देशवासीओ नमस्कार। कोरोना वैश्विक महामारी विरुद्ध लड़ता लड़ता હવે આપણે અનલોક 2માં પ્રવેશ કરી રહ્યા છીએ અને આપણે એવી ઋતુમાં પણ પ્રવેશી રહ્યા છીએ જેમાં શરદી, ઉધરસ, તાવ આ બધું કંઈ ને કંઈ થતું હોય છે. આવા કેસ વધી જતા હોય છે. તેથી મારી આપ સૌ દેશવાસીઓને પ્રાર્થના છે કે આવા સમયમાં આપનું ધ્યાન રાખશો. સાથીઓ, એ વાત સાચી છે કે જો કોરોનાથી થતો મૃત્યુદર જોઈએ તો દુનિયાના અનેક દેશોની સરખામણીમાં ભારતમાં સ્થિતિ કાબૂમાં છે. સમયસર કરવામાં આવેલ લોકડાઉન અને અન્ય નિર્ણયોએ ભારતમાં લાખો લોકોનું જીવન બચાવ્યું છે. પરંતુ આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે જ્યારથી દેશમાં અનલોક 1 થયું છે ત્યારથી વ્યક્તિગત અને સામાજિક વ્યવહારમાં લાપરવાહી પણ વધતી જ રહી છે. પહેલાં આપણે માસ્ક બાબતે, 2 ગજના અંતર બાબતે, 20 સેકન્ડ સુધી દિવસમાં ઘણી વખત હાથ ધોવા બાબતે બહુ સતર્ક હતા. પરંતુ આજે જ્યારે આપણે સતર્કતાની વધારે જરૂર છે ત્યારે લાપરવાહી વધી જવી એ ચિંતાનું કારણ છે. સાથીઓ, લોકડાઉન દરમિયાન બહુ ગંભીરતાથી નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. હવે સરકારોએ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ, દેશના નાગરિકોએ ફરીથી એ જ રીતે સતર્કતા બતાવવાની જરૂર છે. ખાસ કરીને કન્ટેનમેન્ટ ઝોન્સ પર આપણે બહુ જ ધ્યાન આપવું પડશે. જે પણ લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યા આપણે એમને ટોકવા પડશે, રોકવા પડશે અને સમજાવવા પડશે. હમણાં આપે સમાચારમાં જોયું હશે, એક દેશના પ્રધાનમંત્રી પર 13,000 રૂપિયાનો દંડ એટલા માટે લગાડવામાં આવ્યો કારણ કે તેઓ જાહેર જગ્યા પર માસ્ક પહેર્યા વિના ગયા હતા. ભારતમાં પણ સ્થાનિક પ્રશાસને આવી જ ચુસ્તીથી કામ કરવું જોઈએ. આ 130 કરોડ દેશવાસીઓના જીવનનું રક્ષણ કરવાનું અભિયાન છે. ભારતમાં ગામનો પ્રધાન હોય કે દેશનો પ્રધાનમંત્રી કોઈ પણ નિયમોથી પર નથી. સાથીઓ, લોકડાઉન દરમિયાન દેશની સર્વોચ્ચ પ્રાથમિકતા એ રહી કે એવી સ્થિતિ ન આવી જાય કે કોઈ ગરીબના ઘરમાં ચૂલો ન પ્રગટે. કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકારો હોય,
સિવિલ સોસાયટીના લોકો હોય, બધાએ પૂરો પ્રયાસ કર્યો કે આટલા મોટા દેશમાં આપણા કોઈ ગરીબ ભાઈ બહેન ભૂખ્યા ન સૂવે. દેશ હોય કે વ્યક્તિ, સમયસર નિર્ણય લેવાથી, સંવેદનશીલતાથી નિર્ણય લેવાથી કોઈ પણ સંકટનો સામનો કરવાની શક્તિ વધે છે. તેથી લોકડાઉન થતાં જ સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લઈને આવી. આ યોજના અંતર્ગત ગરીબો માટે 2.25 લાખ કરોડનું પેકેજ આપવામાં આવ્યું. સાથીઓ, વીતેલા 3 મહિનામાં 20 કરોડ ગરીબ પરિવારોના જનધન ખાતામાં 31,000 કરોડ રૂપિયા સીધા જમા કરવામાં આવ્યા છે. આ દરમિયાન 9 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં 18,000 કરોડ રૂપિયા જમા થયા છે. આ સાથે જ ગામડાઓમાં શ્રમિકોને રોજગાર આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન તેજ ગતિએ શરૂ કરી દેવામાં આવ્યું છે. આના પર સરકાર 50,000 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. પરંતુ સાથીઓ, બીજી પણ એક મોટી વાત છે જેણે દુનિયાને અચંબિત કરી દીધી છે, આશ્ચર્યમાં ડૂબાડી દીધી છે. તે કે કોરોના સામે લડી રહેલા ભારતમાં 80 કરોડથી વધુ લોકોને 3 મહિનાનું રાશન, એટલે કે પરિવારના દરેક સભ્યને 5 કિલો ઘઉં કે ચોખા મફતમાં આપવામાં આવ્યા. આ ઉપરાંત દરેક પરિવારને દર મહિને 1 કિલો દાળ પણ મફતમાં આપવામાં આવી. એટલે એક રીતે જોઈએ તો અમેરિકાની કુલ વસ્તીથી 2.5 ગણા વધુ લોકોને, બ્રિટનની વસ્તીથી 12 ગણા વધુ લોકોને અને યુરોપિયન યુનિયનની વસ્તીથી લગભગ બમણા લોકોને અમારી સરકારે મફત અનાજ આપ્યું છે. સાથીઓ, આજે હું આ સાથે જ સંબંધિત એક મહત્વની ઘોષણા કરવા જઈ રહ્યો છું. સાથીઓ, આપણે ત્યાં વરસાદની ઋતુ દરમિયાન અને ત્યાર પછી મુખ્યત્વે એગ્રીકલ્ચર સેક્ટરમાં જ વધારે કામ થાય છે. અન્ય સેક્ટર્સમાં થોડી સુસ્તી રહે છે. જુલાઈથી ધીમે ધીમે તહેવારોનો માહોલ પણ બનવા લાગે છે. હમણાં 5 જુલાઈએ ગુરુ પૂર્ણિમા છે, પછી શ્રાવણ મહિનો શરૂ થશે, પછી 15 ઓગસ્ટ આવશે, રક્ષાબંધન આવશે, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી આવશે, ગણેશ ચતુર્થી આવશે, ઓણમ આવશે. એ પછી જોઈએ તો કાટી બિહુ છે, નવરાત્રિ છે, દુર્ગા પૂજા છે, દશેરા છે, દિવાળી છે, છઠ્ઠી મૈયાની પૂજા છે. તહેવારોનો આ સમય જરૂરિયાતો પણ વધારે છે અને ખર્ચા પણ વધારે છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખતા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ
અન્ન યોજનાને હવે દિવાળી અને છઠ પૂજા સુધી એટલે કે નવેમ્બરના અંત સુધી લંબાવવામાં આવે. એટલે કે 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની આ યોજના હવે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં પણ લાગુ રહેશે. સરકાર દ્વારા આ 5 મહિના સુધી 80 કરોડથી વધુ ગરીબ ભાઈ બહેનોને દર મહિને પરિવારના દરેક સભ્યને 5 કિલો ઘઉં કે ચોખા મફત પૂરા પાડવામાં આવશે. અને સાથે જ દરેક પરિવારને દર મહિને 1 કિલો ચણા પણ મફતમાં આપવામાં આવશે. સાથીઓ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વિસ્તારવાથી 90,000 કરોડ રૂપિયાથી વધારાનો ખર્ચ થશે. જો તેમાં ગયા 3 મહિનાનો ખર્ચ પણ ઉમેરી દેવામાં આવે તો તે લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા થઈ જાય છે. હવે સમગ્ર ભારત માટે આપણે એક સપનું જોયું છે. ઘણા રાજ્યોએ તો બહુ સારું કામ પણ કર્યું છે. બાકીના રાજ્યોને પણ અમે આગ્રહ કરીએ છીએ કે આ કામને આગળ વધારો. કામ શું છે? હવે સમગ્ર ભારત માટે એક રાશન કાર્ડની વ્યવસ્થા પણ થઈ રહી છે. એટલે કે એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ, વન નેશન, વન રાશન કાર્ડ. આનો સૌથી મોટો લાભ એ ગરીબ સાથીઓને મળશે જેઓ રોજગારી કે બીજી જરૂરિયાતો માટે પોતાનું ગામ છોડીને બીજે ક્યાંક જાય છે, કોઈ અન્ય રાજ્યમાં જાય છે. સાથીઓ, આજે ગરીબને, જરૂરિયાતમંદને સરકાર જો મફત અનાજ આપી શકતી હોય તો તેનો શ્રેય 2 વર્ગોને જાય છે. પહેલો, આપણા દેશના મહેનતુ ખેડૂતો, આપણા અન્નદાતા. અને બીજો, આપણા દેશના ઈમાનદાર ટેક્સ પેયર. આપનો પરિશ્રમ, આપનું સમર્પણ જ છે કે જેના કારણે દેશ આ મદદ કરી શક્યો છે. આપે દેશના અન્ન ભંડાર ભર્યા છે. તેથી આજે ગરીબનો, શ્રમિકનો ચૂલો પ્રગટી રહ્યો છે. આપે પ્રામાણિકતાથી ટેક્સ ભર્યો છે, પોતાની જવાબદારી નિભાવી છે. એટલે આજે દેશનો ગરીબ આટલા મોટા સંકટનો સામનો કરી શક્યો છે. હું આજે દરેક ગરીબની સાથે જ દેશના દરેક ખેડૂત, દરેક ટેક્સ પેયરને હૃદયપૂર્વક અભિનંદન આપું છું, તેમને નમન કરું છું. સાથીઓ, આવનારા સમયમાં આપણે આપણા પ્રયાસોને વધારે વેગીલા બનાવીશું. આપણે ગરીબ, પીડિત, વંચિત, શોષિત હર કોઈને સશક્ત કરવા માટે નિરંતર કામ કરીશું. આપણે બધી સાવધાનીઓ વર્તીને ઇકોનોમિક એક્ટિવિટીઝને વધારે આગળ ધપાવીશું. આપણે આત્મનિર્ભર ભારત માટે દિવસ રાત કામ કરીશું.
આપણે સૌ લોકલ માટે વોકલ બનીશું. આ જ સંકલ્પ સાથે આપણે 130 કરોડ દેશવાસીઓએ હળી મળીને સંકલ્પ સાથે કામ પણ કરવાનું છે, આગળ પણ વધવાનું છે. ફરી એકવાર હું આપ સૌને પ્રાર્થના કરું છું, આપના માટે પણ પ્રાર્થના કરું છું, આપને આગ્રહ પણ કરું છું, આપ સૌ સ્વસ્થ રહો, 2 ગજની દૂરીનું પાલન કરતા રહો, ગમછો, ફેસ કવર કે માસ્કનો હંમેશા ઉપયોગ કરો, લાપરવાહી બિલકુલ ન રાખો. આ જ આગ્રહ, આ જ કામના સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.